આપણે કોઈ પુસ્તક વાંચવા બેસીએ કે પછી કોઈ બહુ અગત્યના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરીએ કે પછી એમ થાય કે ચાલો બસ 5 મિનિટ શાંતિથી બેસીને ધ્યાન કરીએ. હા, અને 5 મિનિટ તો બહુ મોટી વાત છે. એકદમ. મતલબ અચાનક જ ખ્યાલ આવે કે મન તો ભાઈ ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે. એટલે એક જ સેકન્ડમાં ઓફિસના કામથી શરૂ થાય, પછી સાંજે શું જમવું છે એના પર જાય અને પછી અને ત્યાંથી સીધું કોઈ જૂના મિત્રની યાદમાં. હા, બરાબર. એક વિચારમાંથી બીજા વિચાર પર કૂદકા મારવા. એ તો જાણે આપણા મનનો મૂળભૂત સ્વભાવ જ બની ગયો છે. સાચી વાત છે. અત્યારના સમયમાં એકાગ્રતા જાળવી રાખવી એટલે કે ફોકસ કરવું, એ તો જાણે કોઈ મોટો પહાડ ચડવા જેટલું અઘરું કામ લાગે છે. એટલે મને ઘણીવાર એવું થતું હતું કે આ બધું કદાચ આપણી આધુનિક જીવનશૈલી કે આ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના કારણે જ છે. આપણને એટલી બધી માહિતીઓ મળ્યા કરે છે ને. એટલે તમને એમ કે આજના સમયની જ સમસ્યા છે. હા, એવું જ લાગે ને. પણ જો આપણે ઇતિહાસના પાના પલટાવીએ તો ખબર પડે કે સદીઓ પહેલા પણ માનવ મનની આ જ ગડમથલ હતી. બિલકુલ. આ કોઈ નવી વાત નથી. તો આજના આ ઊંડા ચિંતનમાં આપણે એક એવા ઐતિહાસિક અને ગહન ગ્રંથના એક ચોક્કસ સંવાદ પર નજર કરવાના છીએ જેણે આ માનવ મનોવિજ્ઞાન અને પેલું શું કહેવાય આપણી વૃત્તિના સ્વભાવને એકદમ સચોટ રીતે ઉકેલ્યો છે. આપણી પાસે આજે છે વચનામૃત ગ્રંથ. હા, ગઢડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. હા, અને આમાં ચર્ચાનો મુખ્ય વિષય છે અંતર્દૃષ્ટિ અને આપણા મનના પ્રવાહનો અસલી સ્વભાવ. અને આ વિષય એટલો જ જૂનો છે જેટલી માનવ સભ્યતા. એટલે અહીં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ ગ્રંથમાં કોઈ એવી શુષ્ક ફિલોસોફી કે હવામાં વાતો નથી કરવામાં આવી. રાઈટ, કોઈ થિયરી નહીં. હા, માત્ર થિયરી નહીં. મન કેમ ભટકે છે, અમુક બાબતોમાં બહુ જ જલ્દી રસ કેમ પડી જાય છે, અને અમુક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આટલો જબરદસ્ત સંઘર્ષ કેમ કરવો પડે છે, એના મૂળ સુધીની એકદમ પ્રાયોગિક ચર્ચા આમાં જોવા મળે છે. અને આ ગહન ચર્ચા ક્યાં અને કેવા સંજોગોમાં થઈ રહી હતી એ જાણવું ખરેખર બહુ રોમાંચક છે. હા, કારણ કે આ કોઈ બંધ ઓરડામાં એકલા બેસીને લખાયેલું પુસ્તક નથી. બિલકુલ નહીં. આપણે સીધા જ સંવત 1876ના મહાસુદી ચૌદશની સંધ્યાએ પહોંચી જઈએ. કલ્પના કરો, ગઢડા ગામ છે અને તેમાં દાદા ખાચરનો વિશાળ દરબાર છે. સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે. વાતાવરણમાં એક અજબની શાંતિ છવાઈ ગઈ છે. એ દરબારમાં આવેલા શ્રી વાસુદેવ નારાયણના મંદિરની બરાબર આગળ એક ઘટાદાર લીમડાનું વૃક્ષ છે. અને એ વૃક્ષની નીચે આવેલા ઓટા ઉપર ઢોલિયા પર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન છે. હા, સાંજ ઢળી ચૂકી છે એટલે એમની બરાબર આગળ 2 દીવીઓ પ્રજ્વલિત કરવામાં આવી છે અને બળતા દીવાઓનો પ્રકાશ સીધો તેમના મુખારવિંદ પર પડી રહ્યો છે. જાણે કોઈ સિનેમેટિક દૃશ્ય હોય ને એવું. સાચે જ. અને આ દ્રશ્યમાં એક બહુ જ દિવ્ય કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. મહારાજે સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. ઓહ, આખું શ્વેત. હા, અને એ શ્વેત વસ્ત્રોની સાથે તેમણે પોતાના કંઠમાં અને બંને હાથમાં પીળા પુષ્પના હાર અને ગજરા પહેર્યા છે. વાહ, સફેદ અને પીળા રંગનું સંયોજન. સભા નથી બેઠી. મોટા મોટા મુનિઓ છે, દેશ-દેશાંતરથી આવેલા હરિભક્તો છે. એક અત્યંત શિસ્તબદ્ધ સભા ભરાઈને બેઠી છે. અને ત્યાં એકદમ પિન ડ્રોપ સાયલન્સ છે. હમ અને અચાનક મહારાજ સભાને ઉદ્દેશીને એક આજ્ઞા કરે છે. શું કહે છે? તેઓ કહે છે પ્રશ્નોત્તર કરો. બસ આટલું જ. અને આ આજ્ઞા થતાં જ બ્રહ્માનંદ સ્વામી ઊભા થાય છે. અચ્છા. અને તેઓ જે પ્રશ્નો પૂછે છે ને એ સીધો આપણા મનની નબળાઈ પર જ પ્રહાર કરે છે. હા, એમનો પ્રશ્ન બહુ પ્રેક્ટિકલ હતો. હા, તેઓ પૂછે છે કે ભગવાનમાં વૃત્તિ રાખવી હોય એટલે કે ધ્યાન લગાવવું હોય તો ભારે જોર કરવું પડે છે. ખૂબ મહેનત પડે ત્યારે માંડ માંડ વૃત્તિ ત્યાં રહે છે. પણ જગતના પદાર્થોમાં એટલે કે આ દુનિયાવી બાબતોમાં વૃત્તિ પોતાની મેળે જ કોઈ પણ જાતના પ્રયાસ વગર સહજતાથી લાગી જાય છે. આવું શા માટે? હવે જુઓ, આ પ્રશ્ન સાંભળવામાં જેટલો સાદો લાગે છે ને તેટલો જ એ માનવ ચેતનાના ઊંડાણને સ્પર્શે છે. સાચી વાત છે. આપણો સહજ સ્વભાવ જ બહારની દુનિયા તરફ વહેવાનો છે. સવારે આંખ ખુલે એટલે તરત જ બહારના દ્રશ્યો, અવાજો, આકર્ષણો એ બધું જ આપણને ખેંચવા લાગે છે. જ્યારે આધ્યાત્મિક માર્ગ કે ધ્યાનનો માર્ગ એ તો અંદર તરફની યાત્રા છે. એટલે મને તો આ સીધું પેલું ગુરુત્વાકર્ષણ હોય ને ગ્રેવિટી એના નિયમ જેવું જ લાગ્યું. કેવી રીતે? જુઓ, આપણે કોઈ પથ્થરને પહાડ પરથી નીચે ફેંકવો હોય તો કશું જ બળ લગાવવું પડતું નથી.
ગ્રેવિટી એને પોતાની તરફ ખેંચી જ લેવાની છે. બરાબર. એટલે જગતના જે ભૌતિક આકર્ષણો છે, સંપત્તિ હોય, સત્તા હોય કે પછી ખાલી મનોરંજન હોય, આ બધું જ ગુરુત્વાકર્ષણ જેવું કામ કરે છે. એમાં તણાઈ જવામાં આપણે કોઈ જ મહેનત નથી કરતા. હા, એ તો આપમેળે જ થઈ જાય છે. પણ જો આપણે એ જ પથ્થરને આકાશ તરફ ફેંકવો હોય અથવા કોઈ રોકેટને અવકાશમાં મોકલવું હોય તો શું કરવું પડે? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જબરદસ્ત ઉર્જા વાપરવી પડે. એકદમ સાચું. એટલે ભગવાનમાં ધ્યાન લગાવવું એ પણ જાણે આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ યાત્રા કરવા સમાન જ લાગે છે. આ બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું તમે. અને સામાન્ય રીતે આપણે બધા એમ જ માનીએ છીએ કે આ જ અંતિમ સત્ય છે. તો શું એવું નથી? ના, મહારાજ અહીં જે જવાબ આપે છે ને, તે આપણી સંપૂર્ણ વિચારધારાને એકદમ પલટી નાખે છે. હે? શું જવાબ આપ્યો? તેઓ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સાચા ભક્ત માટે આનાથી તદ્દન ઉલટી પરિસ્થિતિ હોય છે. ઉલટી પરિસ્થિતિ મતલબ? મતલબ કે જે પરમેશ્વરનો સાચો ભક્ત છે તેની વૃત્તિ તો ભગવાન સિવાય બીજે ક્યાંય રહેતી જ નથી. એમને તો એ જ ચિંતા હોય છે કે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી ઘણું કઠણ પડશે. એક મિનિટ ઊભા રહો. આ વાત સીધી ગળે ઉતરે એવી નથી. કેમ? અરે જો સાચો ભક્ત જગતની કોઈ બાબતમાં ધ્યાન જ ન આપી શકે તો પછી એનું જીવન કઈ રીતે ચાલે? દરેક વ્યક્તિએ પોતાનો વ્યવહાર તો સાચવવાનો જ હોય ને. ઓફિસ જવાનું હોય, કામકાજ કરવાનું હોય, પરિવાર ચલાવવાનો હોય, આ બધું કરવા માટે જગતમાં રસ તો લેવો જ પડે. અને જો એમને આ દુનિયાવી બાબતોમાં ધ્યાન આપવા માટે પણ મહેનત કરવી પડતી હોય તો એ વ્યવહારુ દુનિયામાં નિષ્ફળ જ જાય ને. હા, ઉપર છેલ્લી રીતે જોઈએ તો એવું જ લાગે. પણ અહીં જ સૌથી મોટો ભેદ સમજવાનો છે. મહારાજ અહીં વ્યવહાર છોડવાની વાત જ નથી કરી રહ્યા. તો શેની વાત કરે છે? તેઓ વૃત્તિના કેન્દ્રની વાત કરી રહ્યા છે. જુઓ, તમે પેલા ગુરુત્વાકર્ષણની વાત કરીને. હા. તો એક સામાન્ય માણસનું સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે? જગત છે. એટલે તેને જ્યારે ભગવાન તરફ જવું હોય ત્યારે સંઘર્ષ થાય છે. પણ સાચા ભક્તનું સેન્ટર ઓફ ગ્રેવિટી એ ભગવાન બની ચૂક્યા છે. ઓહ! એટલે કે તેમનું મૂળભૂત લગાવ, એમનો બેઝ, એ ભગવાન છે. અચ્છા. જેમ કે માછલી જળમાં હોય ત્યારે તેને તરવા માટે કોઈ મોટો પ્રયાસ નથી કરવો પડતો. બરાબર. ના, એ તો એનો સ્વભાવ છે. પણ જો તેને જમીન પર લાવો તો તે તરફડે છે. સાચા ભક્ત માટે ભગવાન એ જળ સમાન છે. એવું નથી કે તેઓ વ્યવહારના કામ નથી કરતા, કામ ચોક્કસ કરે છે, પરંતુ તેમની મૂળ વૃત્તિ, તેમનો આંતરિક લગાવ એ જગતના નાશવંત પદાર્થોમાંથી ઉઠી ગયો હોય છે. એટલે વ્યવહારમાં બહુ ઊંડા ઉતરવું એમને અઘરું લાગે છે. એટલે કે એમની પ્રકૃતિ જ આખી બદલાઈ ગઈ હોય છે. એક્ઝેક્ટલી. પણ જુઓ, જો કેન્દ્ર બદલવાની જ વાત હોય તો પછી મારા જેવા સામાન્ય માણસનું શું? એટલે જો આપણી વૃત્તિ સતત ભટકતી જ રહેતી હોય, પેલી ગ્રેવિટીની જેમ દુનિયાવી બાબતો જ આપણને નીચે ખેંચતી રહેતી હોય, તો પછી આપણા માટે કોઈ આશા જ નથી? શું આપણે ક્યારેય એ ઉચ્ચ અવસ્થા સુધી પહોંચી જ ન શકીએ? આના માટે મહારાજ એક અત્યંત વાસ્તવિક અને સ્પષ્ટ જવાબ આપે છે. શું કહે છે? તેઓ કોઈ ખોટો દિલાસો નથી આપતા. હમ. એ પહેલા એક કડવું સત્ય કહે છે. હા. તેઓ કહે છે કે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે હજુ પૂરો ભક્ત નથી. ઓહ! આ તો સીધું નિદાન જ કરી દીધું. હા, જો મન ભટકે છે તો સિમ્પલી સ્વીકારી લો કે હજુ આપણે એ ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા નથી, આપણે પૂરા ભક્ત નથી. વાત તો સાચી. પણ સાથે જ તેઓ એનો અત્યંત વ્યવહારુ ઉપાય પણ આપે છે. હા, મેં વાંચ્યું છે. તેઓ રસ્તો બતાવતા કહે છે કે જો તે વ્યક્તિ સત્સંગમાં આવતો રહે અને ધીરે ધીરે સંતોની વાતો સાંભળતો રહે તો સમય જતાં તે ચોક્કસ સાચો ભક્ત બની જશે. બરાબર. હવે આ વાત મને છે ને આજના મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીના કોન્સેપ્ટ સાથે બહુ મળતી આવે છે. અચ્છા, કેવી રીતે? જુઓ, આપણા મગજમાં વર્ષોથી એક પ્રકારના રસ્તા બની ગયા હોય છે. હા. જેને આપણે સાયન્સની ભાષામાં ન્યુરલ પાથવેઝ કહીએ છીએ. હા, પાથવેઝ. હા. હવે ગુસ્સો કરવો, ઈર્ષ્યા કરવી અથવા તો કોઈ આકર્ષણ પાછળ ભાગવું, આ બધું આપણને સહજ એટલે લાગે છે કારણ કે આપણા મગજને એની આદત પડી ગઈ છે. સાચી વાત. તો મહારાજ અહીં જે કહી રહ્યા છે ને તે ખરેખર તો મનનું નવનિર્માણ કરવાની વાત છે. એટલે કે મગજનું રીવાયરિંગ કરવું. પેલા જૂના સંસ્કારો ભૂસીને નવા ચીલા પાડવાની પ્રક્રિયા. એક્ઝેક્ટલી. અને આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ ખબર છે? સત્સંગથી. હા. જ્યારે આપણે સતત સંતોના સંગમાં રહીએ છીએ, એમની વાતો સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં એક નવો જ વિચાર પ્રવાહ દાખલ થાય છે. હા. બહારની દુનિયા સતત આપણને શું કહે છે? મેળવો, ભોગવો, સ્પર્ધા કરો.
હા, બસ દોડતા જ રહો. બરાબર. જ્યારે સત્સંગનું વાતાવરણ એનાથી વિપરીત સંદેશ આપે છે, તે કહે છે કે શાંત થાઓ, આંતરિક આનંદ શોધો, ભગવાનમાં જોડાઓ. રાઈટ. અને જ્યારે આ નવો સંદેશ સતત અને નિયમિત રીતે આપણા મનમાં પ્રવેશ કરે ને, ત્યારે ધીમે ધીમે મગજના પેલા જે જૂના રસ્તાઓ હતા એ નબળા પડવા લાગે છે. એટલે જ અહીં મહારાજે ધીરે ધીરે શબ્દ વાપર્યો છે, ખરું ને? હા, બિલકુલ. આ કોઈ પેલું સ્વિચ ઓન ઓફ કરવાનો ખેલ તો છે નહીં કે આજે રાતે નક્કી કર્યું ને કાલે સવારે મન શાંત. ના જ થાય ને. મહારાજ માનવ પ્રકૃતિને બહુ સારી રીતે સમજે છે. કોઈ પણ આદત કે સ્વભાવ રાતોરાત નથી બદલાતો. આપણે ઘણીવાર આધ્યાત્મિક માર્ગમાં પણ છે ને કોઈ જાદુ કે ચમત્કારની અપેક્ષા રાખતા હોઈએ છીએ. હા, કે બસ કોઈ મોટો સંત માથા પર હાથ મૂકે, આશીર્વાદ આપે અને પતી ગયું. હા, પણ મહારાજ અહીં પ્રક્રિયા પર ભાર મૂકે છે. સતત શ્રવણ, સતત સત્સંગ. એટલે કે ધીમી પણ મક્કમ પ્રક્રિયા. સાચી વાત છે. જો કોઈ ધીરજ રાખીને આ વાતાવરણમાં ટકી રહે ને, તો એક દિવસ તેની પ્રકૃતિ પૂરેપૂરી બદલાઈ જ જાય છે. અદ્ભુત. તો હવે આપણને રોગ ખબર પડી ગયો અને દવા કઈ લેવી તે પણ સમજાઈ ગયું કે ભાઈ સત્સંગમાં રહેવું. હા. પણ પ્રેક્ટિકલ સાધન શું? એટલે કે ધ્યાન કરતી વખતે કે ભગવાનમાં એકાગ્ર થતી વખતે બરાબર શું કરવું? અચ્છા, ટેકનિક. હા, અને બ્રહ્માનંદ સ્વામી પણ પાછો આ જ મુદ્દો પકડીને સભામાં બીજો પ્રશ્ન પૂછે છે. બરાબર. તેઓ પૂછે છે કે ભગવાનમાં વૃત્તિ રાખવાનું સાધન શું છે? અને ત્યારે શ્રીજી મહારાજ એક બહુ જ વજનદાર અને ટૂંકો શબ્દ વાપરે છે. હા, અંતરદૃષ્ટિ. અંતરદૃષ્ટિ. એટલે સામાન્ય બોલચાલમાં આપણે અંતરદૃષ્ટિનો અર્થ એવો કરીએ છીએ ને કે પોતાની અંદર જોવું અથવા આત્મનિરીક્ષણ કરવું. હા, મોટા ભાગે લોકો એમ જ સમજે છે. તો અહીં એનો અર્થ અલગ છે? સાવ અલગ. મહારાજ અહીં આ શબ્દની એક એવી વ્યાખ્યા આપે છે જે કહીએ ને કે આખા આધ્યાત્મિક જગતના માપદંડો જ બદલી નાખે છે. શું વ્યાખ્યા આપે છે? મહારાજ સ્પષ્ટ કરે છે કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તે જ અંતરદૃષ્ટિ છે. ઓહ, પછી ભલે તમે આંખો બંધ કરીને હૃદયમાં મૂર્તિ જોતા હો અથવા આંખો ખુલ્લી રાખીને સામે રહેલી મૂર્તિના દર્શન કરતા હો, જો તમારી નજર માત્ર ને માત્ર ભગવાનની મૂર્તિ પર સ્થિર છે, તો જ તમે અંતરદૃષ્ટિ કરી રહ્યા છો. અચ્છા. પણ જુઓ, અહીં મહારાજે કેવું વળાંક લે છે જે ખરેખર ચોંકાવનારો છે. વળાંક. કેવો વળાંક? મહારાજ આગળ કહે છે કે જો મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા ગોલોક અને વૈકુંઠ જેવા ભગવાનના ધામ દેખાય તો પણ તેને અંતરદૃષ્ટિ ન કહેવાય. હે? હા, તે બધું જ બાહ્ય દૃષ્ટિ છે. છે ને એકદમ ક્રાંતિકારી વિધાન? એક મિનિટ. આ વાત પચાવવી ખરેખર અઘરી છે. કેમ? અરે, હિમાલયમાં લોકો વર્ષોના વર્ષો કાઢી નાખે છે આ ષટચક્ર જગાડવા માટે. એ તો છે જ. પ્રાણાયામ અને હઠયોગ કરીને શરીરના 6 ચક્રો પર પ્રકાશ જોવો, નાદ સાંભળવો, આ બધું તો બહુ મોટી આધ્યાત્મિક સિદ્ધિ કહેવાય ને. હા, લોકો એને સિદ્ધિ માને છે. અને ગોલોક કે વૈકુંઠ જેવા ધામ જોવા એ તો ભક્તિ માર્ગનું એક મોટું સ્વપ્ન હોય છે. અને મહારાજ આ બધી જ પરમ સિદ્ધિઓને માત્ર બાહ્ય દૃષ્ટિ કહીને નકારી રહ્યા છે. હા, પણ એનું એક બહુ જ લોજિકલ કારણ છે. આપણે આને એક સાદા ઉદાહરણથી સમજીએ. હા, સમજાવો. ધારો કે તમે કોઈ અત્યંત સુંદર હિલ સ્ટેશન પર જવા નીકળ્યા છો. ઓકે. એ હિલ સ્ટેશન તમારી અંતિમ મંઝિલ છે. હા. હવે રસ્તામાં જતા જતા અચાનક તમને એક ભવ્ય ઝરણું દેખાય છે. આસપાસ બહુ સુંદર જંગલ છે. હા. તમે ત્યાં રોકાઈ જાઓ છો. તમને એ દૃશ્ય એટલું ગમી જાય છે કે તમે તમારી મૂળ મંઝિલ ભૂલીને ત્યાં જ તંબુ બાંધીને બેસી જાઓ છો. પછી શું થાય? ઓહ, એટલે પછી એ ઝરણું ગમે તેટલું સુંદર કેમ ન હોય, એ ખરેખર તો મારા માટે એક પ્રકારનું ડિસ્ટ્રેક્શન જ બની ગયું ને. એક્ઝેક્ટલી. કારણ કે તેણે મને મારી મંઝિલ સુધી પહોંચવા જ ન દીધી. બરાબર. એ જ રીતે મહારાજ સમજાવે છે, આધ્યાત્મિક માર્ગમાં જ્યારે કોઈ સાધક આગળ વધે ને, ત્યારે તેને ઘણીવાર આવા મિસ્ટિકલ એટલે કે ચમત્કારિક અનુભવો થાય છે. અચ્છા. પ્રકાશ દેખાય, અલગ અલગ ચક્રો જાગૃત થાય અથવા દિવ્ય લોકના દર્શન પણ થાય. પણ આપણું મન અને આપણો અહંકાર આવા ચમત્કારોનો બહુ ભૂખ્યો હોય છે. હા, પછી તો સાધકને એમ જ લાગે ને કે વાહ, મને તો ષટચક્ર દેખાવા લાગ્યા, હું તો બહુ મોટો યોગી બની ગયો. સાચી વાત. અહીં તેનો આધ્યાત્મિક અહંકાર પોષાય છે અને તે મૂળ લક્ષ્ય જે ભગવાન છે તેને જ ભૂલી જાય છે. મહારાજ બસ આ જ ભ્રમણાને કાપી રહ્યા છે. તેઓ કહે છે કે આ બધું જ માત્ર રસ્તાના સુંદર દ્રશ્યો છે. જો તેમાં ભગવાનની મૂર્તિ નથી,
જો કેન્દ્રમાં ભગવાન નથી તો તે અંતર્દૃષ્ટિ નથી. બાપરે, તે માત્ર મનનું એક બીજું, ભલે દિવ્ય લાગતું હોય પણ ભટકવું જ છે. આ તો જાણે સત્ય પરથી કોઈએ મોટો પડદો ઊંચકાવી દીધો હોય એવું લાગે છે. હા, આપણું મન કેટલું ચાલાક છે નહીં? તે ભૌતિક દુનિયાની લાલચો છોડી દે તો પણ આધ્યાત્મિક દુનિયાના આકર્ષણોમાં ફસાઈ જાય. બરાબર. ષટચક્ર અને ધામના દર્શન કરવા એ કોઈ ખરાબ વાત નથી, પણ જો તે તમને તમારા મૂળ લક્ષ્યથી ભટકાવી દે તો તેનો કોઈ અર્થ જ નથી. સાવ સાચી વાત. મહારાજ અહીં એકદમ સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે આધ્યાત્મિક માર્ગ પર આપણે કોઈ શોર્ટકટ મારવા કે પેલું સાઇટ સિંગિંગ કરવા નથી નીકળ્યા. બિલકુલ નહીં. તમારું એકમાત્ર અને અચળ કેન્દ્ર માત્ર ને માત્ર ભગવાનની મૂર્તિ જ હોવી જોઈએ. અને આ જ સાચી એકાગ્રતા છે. એકાગ્રતા એટલે માત્ર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ નહીં, પણ યોગ્ય જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું તે વધારે અગત્યનું છે. મહારાજે અંતર્દૃષ્ટિની આ વ્યાખ્યા આપીને આધ્યાત્મિક માર્ગમાં આવતા મોટામાં મોટા જોખમો અને ભ્રમણાઓથી ભક્તોને બચાવી લીધા છે. ખરેખર આ આખી ચર્ચા એટલી ઊંડી અને સચોટ છે ને કે તે સાંભળ્યા પછી કોઈ પણ સાધકના મનના બધા જ વાદળો વિખેરાઈ જાય. હા, પણ જુઓ, આ સભા અહીં પૂરી નથી થતી. અચ્છા? મહારાજ સભાનો અંત કેવી રીતે કરે છે ને તે પણ તેમના એક ઉત્તમ ગુરુ તરીકેના વ્યક્તિત્વને છતું કરે છે. શું કર્યું એમણે? તેઓ માત્ર ઉપદેશ આપીને સભા પૂરી કરીને ઊભા નથી થઈ જતા. તેઓ ત્યાં બેઠેલા પરમહંસોને એક ચોક્કસ આજ્ઞા કરે છે. કઈ આજ્ઞા? આ બાબત દર્શાવે છે કે જ્ઞાન એ માત્ર કોઈ એકતરફી પ્રવાહ ન હોવો જોઈએ. સાચી વાત. આપણે ત્યાં તો ઘણીવાર એવું થતું હોય છે ને કે કથા કે પ્રવચનમાં બેસીએ, કાનથી બધું સાંભળીએ અને જેવા બહાર નીકળીએ એટલે બધું ભૂલી જઈએ. હા, મોટાભાગે એવું જ થાય છે. પણ મહારાજ અહીં માત્ર શ્રવણ નહીં પણ સક્રિય મનન પર ભાર મૂકે છે. તમે જે સાંભળ્યું છે તેના પર વિચાર કરો, બીજા સાથે ચર્ચા કરો, તો જ એ જ્ઞાન પચશે અને વર્તનમાં આવશે. સાવ સાચી વાત છે. ચર્ચા કરવાથી જ્ઞાન દ્રઢ થાય છે અને જો કોઈ ગેરસમજ રહી ગઈ હોય તો તે દૂર પણ થાય છે. મહારાજ ખાતરી કરવા માંગતા હતા કે તેમણે અંતર્દૃષ્ટિની આ જે કઠિન વ્યાખ્યા આપી છે તે સંતો બરાબર સમજ્યા છે કે નહીં. બરાબર. તો આજના આ સઘન ચિંતનના અંતે આપણે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નો અને શ્રીજી મહારાજના એક ક્રાંતિકારી જવાબોમાંથી ઘણું બધું શીખ્યા. બિલકુલ. આપણે જોયો કે કેવી રીતે આપણું મન ગુરુત્વાકર્ષણની જેમ જગત તરફ ખેંચાય છે અને કેવી રીતે ધીમી પણ મક્કમ એવી સત્સંગની પ્રક્રિયાથી તેને પાછું વાળી શકાય છે. પણ સૌથી મોટો પાઠ એ મળ્યો કે સાચી એકાગ્રતા કે અંતર્દૃષ્ટિ ખરેખર કોને કહેવાય. અને આ માત્ર આધ્યાત્મિક માર્ગ પૂરતું સીમિત નથી. હા, આપણા રોજિંદા જીવનમાં પણ આપણે આ વાતને લાગુ પાડી જ શકીએ છીએ. ઘણીવાર આપણે આપણા જીવનમાં કોઈ મોટું ધ્યેય નક્કી કરીએ છીએ પણ રસ્તામાં આવતી નાની મોટી સફળતાઓ, લોકોની વાહવાહી કે આસપાસની ચમકદમકમાં આપણે એટલા ખોવાઈ જઈએ છીએ ને કે આપણું મૂળ ધ્યેય ક્યાંય પાછળ છૂટી જાય છે. સાચી વાત છે. આપણે એમ જ માની લઈએ છીએ કે આપણે ખૂબ પ્રગતિ કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં આપણે માત્ર રસ્તાના બિલબોર્ડ્સ જોઈને રોકાઈ ગયા હોઈએ છીએ. બિલકુલ. તો આજના આ વચનામૃતના સંદર્ભમાં આપણે સૌએ જાતને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે. કયો પ્રશ્ન? શું આપણા જીવનમાં પણ એવા કોઈ કહેવાતા ગોલોક કે વૈકુંઠ છે ખરા? જે દેખાવમાં બહુ સુંદર છે, બહુ મોટી સિદ્ધિઓ લાગે છે, પણ વાસ્તવમાં તે માત્ર એક આકર્ષક ડિસ્ટ્રેક્શન છે. બહુ જ ઊંડો પ્રશ્ન છે. આપણા જીવનની અસલી મૂર્તિ એટલે કે આપણું મુખ્ય લક્ષ્ય શું છે? અને સૌથી અગત્યનું, શું આપણી નજર ખરેખર તેના પર જ સ્થિર છે કે પછી આપણે પણ રસ્તાના દ્રશ્યોમાં જ ભટકી ગયા છીએ? આ ખરેખર વિચારવા જેવું છે. વિચારો કે આપણી પાસે દુનિયાનો સૌથી લેટેસ્ટ મોંઘામાં મોંઘો સ્માર્ટફોન છે. તેમાં બેસ્ટ પ્રોસેસર છે, બેસ્ટ કેમેરા છે, બધું જ છે. પણ તેમાં એક બહુ જ વિચિત્ર પ્રોબ્લેમ છે. કેવો પ્રોબ્લેમ? એટલે પ્રોબ્લેમ એ છે કે આ ફોન હંમેશા કોઈક ખોટા, અનસેફ કે સાવ નકામા વાઈફાઈ નેટવર્ક સાથે જ સેકન્ડોમાં કનેક્ટ થઈ જાય છે. ઓહ, ઓકે. આપણી પાસે સૌથી સાચા અને સૌથી પાવરફુલ નેટવર્કનો પાસવર્ડ છે, છતાં ત્યાં કનેક્શન મળતું જ નથી. અરે હા, આ તો બહુ ફ્રસ્ટ્રેટિંગ કહેવાય. રાઈટ. સાચું કહું તો આપણું મન બિલકુલ આ સ્માર્ટફોન જેવું જ છે. દુનિયાવી બાબતોમાં, ગપશપમાં કે સોશિયલ મીડિયા પર તરત કનેક્ટ થઈ જાય. પણ જ્યાં આધ્યાત્મિકતાની વાત આવે, ધ્યાન કરવાની વાત આવે એટલે તરત જ સિગ્નલ ડ્રોપ થઈ જાય.
બહુ સાચી વાત છે. આજના આ ગહન અભ્યાસમાં આપણે શ્રીજી મહારાજના ઉપદેશો પર આધારિત એક બહુ જ પાવરફુલ દસ્તાવેજ, જેને અંતર્દૃષ્ટિનું મહત્વ કહેવાય છે, તેના આધારે આ જ કોયડાને ઉકેલવાનો છે. ચોક્કસ. આપણે એ સમજવાનું છે કે મન આવું કેમ કરે છે અને જેને આપણે અંતર્દૃષ્ટિ કે ઇનર વિઝન કહીએ છીએ તે ખરેખર શું છે. જો આ બાબતને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો આ માત્ર કોઈ ધાર્મિક પ્રશ્ન નથી. અચ્છા. હા, આ માનવ ચેતના અને આપણા ફોકસનું એકદમ મૂળભૂત પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે આપણે આપણા મનના માલિક છીએ, પણ વાસ્તવિકતા એ છે કે આપણું ધ્યાન જ્યાં ખેંચાય છે ત્યાં જ આપણું અસ્તિત્વ બંધાઈ જાય છે. બરાબર. એટલે પેલું કનેક્શન નથી મળતું એ બાબત. એક્ઝેક્ટલી. જ્યારે આપણે પેલા પાસવર્ડ હોવા છતાં કનેક્ટ ન થઈ શકવાની વાત કરીએ છીએ ત્યારે મૂળ સમસ્યા પાસવર્ડની નથી. સમસ્યા એ છે કે આપણું મન કયા નેટવર્કને પ્રાધાન્ય આપવા માટે પ્રોગ્રામ થયેલું છે. આજના આધુનિક સમયમાં જ્યાં ચારે બાજુથી આપણું અટેન્શન ખેંચવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યાં મનની આ કાર્યપ્રણાલીને સમજવી એ આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. રાઈટ. તો સીધો સવાલ એ થાય કે મન આ ખોટા નેટવર્ક સાથે આટલી જલ્દી કનેક્ટ કેમ થઈ જાય છે? હા, એ બહુ જ વ્યાજબી સવાલ છે. આ ટેક્સ્ટમાં શ્રીજી મહારાજ એક બહુ જ ધારદાર પ્રશ્ન પૂછે છે. ભગવાનમાં મન સ્થિર કરવું કેમ આટલું મુશ્કેલ લાગે છે જ્યારે જગતના વિષયોમાં, પછી તે પૈસા કમાવાની રેસ હોય, કોઈ નવો બિઝનેસ આઈડિયા હોય કે સોસાયટીમાં માન સન્માન મેળવવાની વાત હોય, ત્યાં મનને કોઈ જ પ્રયત્ન નથી કરવો પડતો. સાચી વાત છે. ત્યાં મન આપોઆપ જતું રહે છે. જાણે કે તે ઓટો પાયલટ પર હોય. અને અહીં એક સાચા ભક્ત અને સામાન્ય માણસ વચ્ચેનો એક બહુ જ રસપ્રદ તફાવત બતાવ્યો છે કે સાચા ભક્તનું મન ભગવાન સિવાય બીજે ક્યાંય જતું જ નથી. બરાબર. મતલબ આધ્યાત્મિકતાનું સાચું માપ કોઈ વસ્ત્રો કે કર્મકાંડ નથી, પણ તમારું મન ક્યાં જાય છે તે છે. આ વાતના એકદમ મૂળ સુધી પહોંચવા માટે આપણે વૃત્તિ નામના કન્સેપ્ટને ડીકોડ કરવો પડશે. વૃત્તિ? હા, વૃત્તિ એટલે મનની દિશા, અથવા આજના સમયના મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો આપણું કોગ્નિટિવ બેન્ડવિડ્થ અથવા અટેન્શનલ ફોકસ. ઓકે. આને સમજવા માટે તેને એક અંધારા ઓરડામાં રહેલી બહુ જ પાવરફુલ ફ્લેશલાઇટ તરીકે વિચારો. આ ફ્લેશલાઇટનો પ્રકાશ તમે જે વસ્તુ પર પાડશો તે જ વસ્તુ તમારી વાસ્તવિકતા બની જશે. બાકીનો આખો ઓરડો અસ્તિત્વમાં હોવા છતાં તમારા માટે શૂન્ય છે. રાઈટ. અને અહીં આ ટેક્સ્ટમાં એક બહુ જ પાવરફુલ સિદ્ધાંત આપવામાં આવ્યો છે કે જ્યાં મન જાય છે ત્યાં આપણે જીવીએ છીએ. એક મિનિટ, આ વાક્ય ખરેખર બહુ ઊંડું છે. જ્યાં મન જાય છે ત્યાં આપણે જીવીએ છીએ. ચાલો આ બાબતને થોડી વિગતવાર સમજીએ. હા, ચોક્કસ. ધારો કે કોઈ વ્યક્તિ રજાઓ ગાળવા એકદમ સુંદર દરિયા કિનારે બેઠી છે. બરાબર. શારીરિક રીતે તે એકદમ રિલેક્સ છે, પણ તેનું મન સતત ઓફિસના પોલિટિક્સના કે બોસના વિચારોમાં જ અટવાયેલું છે. તો તેનું વાસ્તવિક જીવન, તેનું અસ્તિત્વ એ 4 કલાક માટે તે ઝેરી ઓફિસના વાતાવરણમાં જ કેદ છે. ભલે તે ફિઝિકલી બીચ પર હોય, પણ તે જીવી રહ્યો છે પહેલા ટેન્શનમાં જ. એક્ઝેક્ટલી. અને આ જ કારણ છે કે આપણને ઘણીવાર ભીડમાં પણ એકલતા લાગે છે, અથવા તો બહુ જ શાંત જગ્યાએ પણ અશાંતિ લાગે છે. હા, એવું બહુ વાર થતું હોય છે. કારણ કે આપણી પેલી ફ્લેશલાઇટ, આપણી વૃત્તિ ક્યાં છે તે જ આપણું સાચું સરનામું છે. રાઈટ. જો વૃત્તિ સતત પૈસામાં છે તો તમે પૈસામાં જીવો છો. જો વૃત્તિ લોકોની પંચાયત કે નિંદામાં છે તો તમારું અસ્તિત્વ તે નેગેટિવિટીમાં જ છે. એટલે મનનું ફિઝિકલ લોકેશન હોતું જ નથી. બિલકુલ નહીં. શારીરિક રીતે મંદિરમાં બેઠા હોઈએ અને મનમાં બિઝનેસની ડીલ ચાલતી હોય તો વાસ્તવિક રીતે આપણે બજારમાં જ ઊભા છીએ. તેનું લોકેશન, તેનું ફોકસ જ છે. ઓકે, આ બહુ જ આઈ ઓપનિંગ છે. જો આપણી મનની દિશા જ આપણો આખું જીવન નક્કી કરતી હોય તો પછી સાચી દિશા કઈ? હા, ત્યાંથી જ આખી વાત બદલાય છે. અહીંથી જ આ ટેક્સ્ટ અંતર્દૃષ્ટિની વ્યાખ્યા તરફ વળે છે. અંતર્દૃષ્ટિ એટલે આંખો બંધ કરીને માત્ર અંધારું જોવું એવું નહીં, પણ બહાર મૂર્તિ સામે જોઈને એકાગ્ર થવું, અથવા પોતાના અંતરમાં ભગવાનની જીવંત મૂર્તિને સતત જોવી. બરાબર છે. પણ અહીં એક એવો મુદ્દો છે જે વાંચીને હું ખરેખર ચોંકી ગયો. એવું તે શું છે? આ ટેક્સ્ટમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ધ્યાન કરતી વખતે જો ગોલોક કે વૈકુંઠ જેવા દિવ્ય લોકો દેખાય, અથવા તો યોગના ચક્રો જાગૃત થતા દેખાય,
પણ જો તેમાં ભગવાનની મૂર્તિ પર ધ્યાન ન હોય તો તેને અંતરદૃષ્ટિ ના કહેવાય. તેને પણ બાહ્ય દૃષ્ટિ એટલે કે એક્સટર્નલ વિઝન જ કહી છે. ઉભારો, આ તો બહુ જ કડક વ્યાખ્યા છે. હા, એવું લાગે ખરું. સામાન્ય રીતે લોકો આખી જિંદગી હિમાલયમાં તપ કરે છે, મેડિટેશન રિટ્રીટમાં જાય છે, માત્ર એ માટે કે તેમને આવા દિવ્ય દર્શન થાય, તેમના ચક્રો જાગૃત થાય. અને આ ટેક્સ્ટ તેને પણ એક પ્રકારનું ડિસ્ટ્રેક્શન ગણાવે છે. જી બિલકુલ. શું આધ્યાત્મિકતાનો ગોલ આવા અનુભવો મેળવવાનો નથી? આનાથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે અને આ બાબત સમજવી બહુ જ ક્રિટિકલ છે. આપણે આધ્યાત્મિક માર્ગ પર શા માટે ચાલીએ છીએ? રાઈટ. જો આપણો ગોલ માત્ર અમુક અદ્ભુત કે શાંતિ આપનારા અનુભવો મેળવવાનો હોય તો ગોલોક કે વૈકુંઠના દર્શન એક બહુ મોટો એક્સપિરિયન્સ છે. હા, એ તો છે જ. પણ જો સાચો અને અંતિમ ધ્યેય પરમાત્મા પોતે છે તો પરમાત્મા સિવાયનું બધું જ, ભલે તે ગમે તેટલું દિવ્ય, ચમત્કારિક કે આકર્ષક કેમ ન હોય, તે તમને તમારા મુખ્ય લક્ષ્યથી ભટકાવે છે. ઓહ, મતલબ સારા અનુભવો પણ ડિસ્ટ્રેક્શન બની શકે. આજના ટર્મ્સમાં કહીએ તો આ દિવ્ય અનુભવો પાછળ ભાગવું એ પણ એક પ્રકારનું સ્પિરિચ્યુઅલ ડોપામાઇન ચેઝ કરવા જેવું છે. સ્પિરિચ્યુઅલ ડોપામાઇન? હા, ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારે કોઈ બહુ મોટી કંપનીના સીઈઓને મળવા જવાનું છે. ઓકે. તમે તેમની ઓફિસમાં પહોંચો છો. બહારનો વેઇટિંગ રૂમ એટલો સુંદર છે, ત્યાં એટલા સરસ પેઇન્ટિંગ્સ છે અને સોફા એટલા આરામદાયક છે કે તમે ત્યાં જ બેસી રહો છો અને પેલા સીઈઓને મળવાનું જ ભૂલી જાઓ છો. અરે વાહ, આ બહુ સરસ એનાલોજી છે. તો ગોલોક કે ચક્રોના દર્શન એ પેલો સુંદર વેઇટિંગ રૂમ જ છે. વાવ, એટલે કે આધ્યાત્મિક અનુભવો પણ એક પ્રકારનો ભોગ બની શકે છે. આ તો મેં ક્યારે નહોતું વિચાર્યું. 100%. જો તેમાં કેન્દ્ર સ્થાને ભગવાન ન હોય તો તે અનુભવો પણ એક ભોગ જ છે. રાઈટ. તે આપણા ઈગો એટલે કે અહંકારને સંતોષવા માટેનું એક નવું ટૂલ બની જાય છે કે જુઓ મને આવા દર્શન થયા. અને આ જ બાહ્ય દૃષ્ટિની સૂક્ષ્મતા છે. મતલબ બાહ્ય દૃષ્ટિ એટલે હંમેશા ખરાબ જ હોય એવું નથી. બિલકુલ. બાહ્ય દૃષ્ટિ એટલે માત્ર કોઈનું ખરાબ કરવું કે ભૌતિક વસ્તુઓ પાછળ ભાગવું એવું નથી હોતું. ભગવાન સિવાય બીજે ક્યાંય પણ મન જાય, ભલે તે વિષયો દેખાવમાં સારા કેમ ન હોય, ભલે તે મોટા દાન પુણ્યના કે સમાજ સેવાના વિચારો કેમ ન હોય, જો તેમાંથી મૂળ કેન્દ્ર ગાયબ છે તો તે બાહ્ય દૃષ્ટિ જ છે. અચ્છા. મનને એવી આદત પડી ગઈ છે કે તે હંમેશા કોઈક ને કોઈક ઓબ્જેક્ટ સાથે ચોંટવા માંગે છે. જ્યારે તેને સંસારના વિષયો નથી મળતા ત્યારે તે આવી આધ્યાત્મિક સિદ્ધિઓમાં અટવાઈ જાય છે. પણ આખરે તો તે પોતાની જાતની બહાર જ ભટકી રહ્યું છે. ધીસ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. જો ગોલોક અને વૈકુંઠ જેવા અતિ પવિત્ર અને દિવ્ય અનુભવો પણ મનને આ રીતે ભટકાવી શકતા હોય તો પછી જરા કલ્પના કરો કે આજના આધુનિક અને ટેકનોલોજીથી ભરેલા યુગમાં મનની સ્થિતિ કેટલી નાજુક હશે. બહુ જ નાજુક. આ ટેક્સ્ટમાં આજના સમયના જે આકર્ષણોની વાત છે તેમાં સ્પષ્ટપણે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરી શકાય. ચોક્કસ. અહીં એક ખરેખર રસપ્રદ વાત સામે આવે છે. જો તમે ધ્યાનથી જુઓ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને તેના અલ્ગોરિધમ્સ જાણે કે આપણી આ બાહ્ય દૃષ્ટિને કેપ્ચર કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા હોય એવું લાગે છે. હા, તેમનું બિઝનેસ મોડેલ જ એ છે. રાઈટ. આપણે ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ એપ ખોલીએ અને તે સીધો પ્રહાર આપણી તુલના કરવાની વૃત્તિ અને ઈર્ષ્યા પર જ કરે છે. કોઈનો સારો ફોટો જોયો નથી કે તરત જ આપણા મનમાં એક અસંતોષ ઊભો થાય છે કે મારી પાસે આવું કેમ નથી. અને આ કોઈ અકસ્માત નથી. આજના યુગમાં મનનું આ બેટલફિલ્ડ એટલું સાયન્ટિફિક અને ભયંકર બની ગયું છે કે તેની કલ્પના કરવી પણ અઘરી છે. પહેલાના સમયમાં મનને ભટકાવનારા પરિબળો કદાચ ગામની પંચાયત કે આસપાસના 50-100 લોકો પૂરતા સીમિત હતા. હા, ત્યારે કોઈ પાસે ફોન નહોતા. આજે આખી દુનિયાની લાઇફસ્ટાઇલ તમારા ખિસ્સામાં છે. આ અલ્ગોરિધમ્સ ઇન્ટરમિટન્ટ રીઇન્ફોર્સમેન્ટ પર કામ કરે છે, બરાબર? પેલા સ્લોટ મશીન કે જુગારની જેમ. એટલે કે આપણને ખબર નથી હોતી કે આગળ શું આવશે, રાઈટ? હા, તમને ખબર નથી કે આગળની સ્ક્રોલ પર શું આવશે, એટલે મન સતત તે ડોપામાઇન હિટની રાહ જોતું રહે છે. બાપરે. જ્યારે આપણે કોઈની વેકેશનની કે નવી કારની હાઇલાઇટ રીલ જોઈએ છીએ ત્યારે મન સતત બહાર તરફ ખેંચાય છે. તુલના, ઈર્ષ્યા અને અસંતોષનું એક એવું લૂપ બને છે જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે. અને આ લૂપ એટલું ફાસ્ટ અને સાયલેન્ટ છે
કે આપણને ખબર પણ નથી પડતી કે ક્યારે આપણું 45 મિનિટનું અટેન્શન માત્ર રીલ્સ જોવામાં વેડફાઈ ગયું? બિલકુલ ખબર નથી પડતી. આપણે એવું માનીએ છીએ કે આપણે ફોન વાપરી રહ્યા છીએ, પણ ખરેખર તો ફોન આપણું અટેન્શન વાપરી રહ્યો છે. બરાબર. અને તેથી જ આ ટેક્સ્ટમાં જે અંતર્દૃષ્ટિની વાત કરી છે તે આજે માત્ર એક ધાર્મિક પ્રથા નથી રહી. તો શું છે? તે માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક શાંતિ જાળવવા માટે એક અનિવાર્ય ટૂલ બની ગઈ છે. એક સર્વાઇવલ ટૂલ કહી શકો. વાવ! આપણી મનની ઊર્જા, આપણી પેલી ફ્લેશલાઇટની બેટરી સતત બહાર લીક થઈ રહી છે. જો આ બહાર જતી ઊર્જાને આપણે પાછી નહીં વાળીએ તો બહારનો આ ઘોંઘાટ આપણને અંદરથી સંપૂર્ણપણે ખાલી અને એન્ઝાયટીથી ભરેલા કરી દેશે. અંતર્દૃષ્ટિ એ મનને આ એન્ઝાયટીથી બચાવવાનું શિલ્ડ છે. પણ અહીંયા મારે તમને રોકવા પડશે. એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે આમાં. હા, બોલો ને. સમસ્યા ખૂબ ગંભીર છે અને આધુનિક જીવનશૈલી સતત મનને બહાર ખેંચે છે. એક તરફ સિલિકોન વેલીમાં બેઠેલા હજારો ડેટા સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સ છે, જેઓ કરોડો રૂપિયાના રિસર્ચ સાથે મારું અટેન્શન, મારી વૃત્તિ ખેંચવા માટે અલ્ગોરિધમ્સ બનાવે છે. અને બીજી તરફ આ ટેક્સ્ટ અમુક ઉકેલો આપે છે, જેમ કે દૈનિક ધ્યાન કરવું, સવાર-સાંજ ભગવાનની મૂર્તિ સામે બેસવું. મને એ નથી સમજાતું કે દિવસમાં 2 વખત માત્ર 10 મિનિટ આંખ બંધ કરવાથી આ હજારો એન્જિનિયર્સ સામેનું યુદ્ધ કેવી રીતે જીતી શકાશે? હા, એ સવાલ થવો બહુ સ્વાભાવિક છે. આ કોઈ ફેર ફાઇટ નથી લાગતી. આ ટેક્સ્ટ બીજા પણ વ્યવહારુ ઉપાયો આપે છે, જેમ કે મંત્રનો જાપ કરવો, સત્સંગ સાંભળવો. આ બધું કામ કેવી રીતે કરે છે? એનું મિકેનિઝમ શું છે? મનને પાછું અંદર કેવી રીતે લાવવું? આ ખરેખર બહુ જ પ્રેક્ટિકલ અને વ્યાજબી સવાલ છે. દેખીતી રીતે એવું લાગે કે ભાઈ 10 મિનિટનું ધ્યાન અલ્ગોરિધમ સામે શું કરી લેશે? એ જ તો. પણ આ ઉપાયો મનોવિજ્ઞાનના બહુ જ પાવરફુલ અને ડીપ સિદ્ધાંતો પર કામ કરે છે. ચાલો આપણે મંત્ર સ્મરણની જ વાત કરીએ. ઓકે. આપણે વિચારતા હોઈએ કે માત્ર સ્વામિનારાયણ મંત્રનો જાપ વારંવાર કરવાથી શું થાય? પણ ન્યુરોસાયન્સ પ્રમાણે જ્યારે આખો દિવસ તમારું મન એક એન્ઝાઇટી અથવા ડોપામાઇનના લૂપમાં ફસાયેલું હોય છે, ત્યારે મગજમાં ન્યુરલ પાથવેઝ બની જાય છે. મંત્ર સ્મરણ એ મનને એક પેટર્ન ઇન્ટરપ્ટ પૂરું પાડે છે. પેટર્ન ઇન્ટરપ્ટ એટલે કે મનને અચાનક ઝટકો આપીને જગાડવો? હા, બિલકુલ. જ્યારે મન ઓટોપાયલટ પર નેગેટિવિટીમાં ભટકવા લાગે અને તમે સભાનપણે કોઈ મંત્ર બોલવાનું શરૂ કરો, ત્યારે તમે એ ન્યુરલ પાથવેને તોડો છો. ઓહ, આ રીતે કામ કરે છે. હા, તમે મનની ઓપરેટિંગ સિસ્ટમને જાણે કે રીબૂટ કરી રહ્યા છો. તમે મગજને કહી રહ્યા છો કે ના, મારે આ લૂપમાં નથી જવું, મારું કેન્દ્ર આ મંત્ર છે. વાવ! ધીમે ધીમે મગજની આ નવી પેટર્ન મજબૂત બને છે. અને રહી વાત દૈનિક ધ્યાનની, તો ધ્યાન એ કોઈ માત્ર ધાર્મિક કર્મકાંડ નથી, તે અટેન્શનલ ટ્રેનિંગ છે. તે મનના સ્નાયુઓની કસરત છે. રાઈટ. તમે દિવસની શરૂઆતમાં જ મનને એન્કર કરો છો, તેને ફોકસ કરતા શીખવાડો છો, જેથી દિવસ દરમિયાન જ્યારે પેલા એન્જિનિયર્સના એલ્ગોરિધમ્સ તમને ખેંચવાનો પ્રયાસ કરે, ત્યારે તમારી પાસે એક મજબૂત બેઝ હોય, તમારી પાસે ના કહેવાની તાકાત હોય. બરાબર. એટલે સત્સંગ અને સંતો ગ્રંથો સાથેનું જોડાણ પણ એ જ કામ કરે છે? એક્ઝેક્ટલી. સત્સંગ એ એક એવું વાતાવરણ પૂરું પાડે છે જે તમને વારંવાર તમારું આ કેન્દ્ર યાદ અપાવે છે. પણ આ બધામાં આ ટેક્સ્ટમાં જે ચોથો ઉપાય છે તે સૌથી વધુ ગેમ ચેન્જિંગ છે. એ કયો છે? અને તે છે સતત મનનું ચેકિંગ અથવા સેલ્ફ ઓડિટ. અરે હા, આ પોઈન્ટ મને પર્સનલી સૌથી વધુ ગમ્યો. ટેક્સ્ટમાં કહ્યું છે કે વારંવાર પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે મારું મન હવે ક્યાં છે? આ બહુ જરૂરી છે. આને જો આપણે આધુનિક સંદર્ભમાં સમજીએ, ધારો કે આપણે કોઈ અજાણ્યા રસ્તે કાર ચલાવતા હોઈએ. બરાબર. આપણે ગમે જેટલા સારા ડ્રાઈવર હોઈએ, તો પણ આપણે સતત ડેશબોર્ડ પર રહેલા જીપીએસને જોતા જ રહીએ છીએ. 2-5 મિનિટે વારંવાર નજર ત્યાં જાય જ છે કે ક્યાંક આપણે હાઈવે પરથી કોઈ ખોટા રસ્તે કે ખોટા એક્ઝિટ પર તો નથી ઉતરી ગયા ને? સાચી વાત છે, નહીં તો રસ્તો ભટકી જવાય. રાઈટ. તો મારું મન ક્યાં છે? આ પ્રશ્ન આધ્યાત્મિક સફરનું એ જીપીએસ છે. દિવસમાં 10 વાર કામ કરતા કરતા, જમતા જમતા કે મીટિંગમાં બેઠા બેઠા અચાનક રોકાઈને ચેક કરવું કે શું મારી ફ્લેશલાઇટ મારા કેન્દ્ર પર છે કે પછી કોઈ નકામી બાબતમાં કોઈ જૂના ઝઘડાના વિચારો માટવાઈ ગઈ છે. આ આદત ધીમે ધીમે આપણા મનના સ્ટીરિંગને ફરીથી આપણા હાથમાં લાવી દે છે. બિલકુલ.
અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે સાચો ભક્ત માત્ર બહારથી ધાર્મિક દેખાતો નથી. રાઈટ. તે માત્ર કપાળ પર તિલક કરીને કે હાથમાં માળા લઈને ફરતો નથી હોતો. તેની ખરી સાધના, તેનું ખરું યુદ્ધ અંદર ચાલે છે. હા, તે સતત પોતાના મનનું ઓડિટ કરે છે. બરાબર. તે સતત પોતાના મનના ડેશબોર્ડને મોનિટર કરે છે. તે ભીડમાં પણ પોતાની જાતને સેન્ટર કરી શકે છે, કારણ કે તેને આ સેલ્ફ ઓડિટની આદત પડી ગઈ હોય છે. અંતરદૃષ્ટિ વિનાની ભક્તિ અધૂરી છે. જ્યાં સુધી મન બહાર ભટકે છે, ત્યાં સુધી અશાંતિ અને કન્ફ્યુઝન ગેરંટેડ છે. એકદમ સાચી વાત. શાંતિ કોઈ બહારની વસ્તુમાં, કોઈ નવા ગેજેટમાં કે કોઈ ખાસ જગ્યાએ વેકેશન પર જવાથી નથી મળતી. શાંતિ એ મનનું તેના મૂળ સ્વરૂપમાં, એટલે કે અંતરદૃષ્ટિથી અંદર પરમાત્મામાં સ્થિર થવામાં છે, અને તેનાથી જ સાચી મુક્તિ મળે છે. વાવ! તો આ આખી ગહન ચર્ચાનો નિચોડ એ છે કે ભગવાનને પામવા માટે કે માત્ર આજના આ કેઓટિક સમયમાં એક બેલેન્સ્ડ લાઈફ જીવવા માટે પણ આપણે બહાર ઉકેલો શોધવા કરતાં અંદર જોવાનું શરૂ કરવું પડશે. બિલકુલ. મનને બહારના આકર્ષણો અને આ ડિજિટલ ડોપામાઇન લૂપ્સમાંથી મુક્ત કરી તેને ભગવાનમાં સ્થિર કરવું જ ખરી સાધના છે. આપણે સિદ્ધાંત હંમેશા યાદ રાખવો પડશે કે જ્યાં મન છે ત્યાં જીવન છે. જો મન ભગવાનમાં રહેશે, જો તે સકારાત્મકતામાં રહેશે, તો જીવન આપોઆપ દિવ્ય બની જશે. અને આ જ્ઞાન આજના માહિતીના અતિરેક વચ્ચે, એટલે કે જ્યાં ઇન્ફોર્મેશન ઓવરલોડ આપણને પાગલ કરી રહ્યો છે, ત્યાં રોજબરોજના જીવનમાં પોતાના કેન્દ્રમાં સ્થિર રહેવા માટે ખૂબ જ ઉપયોગી છે. રાઈટ. જો આપણે આપણા મનને સાચી દિશામાં વાળતા શીખી જઈશું, તો બહારના કોઈ પણ વાવાઝોડા કે ટ્રેન્ડ્સ આપણને અંદરથી હલાવી નહીં શકે. એબ્સોલ્યુટલી. હવે આપણે આ ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક એવો વિચાર આવે છે જે મૂળ લખાણમાં કદાચ સીધી રીતે નથી, પણ આજની આ ડીપ ડાઈવ પરથી ચોક્કસ ઉદ્ભવે છે. હા, કયો વિચાર? જો જ્યાં મન છે ત્યાં જીવન છે, એ જ અંતિમ સત્ય હોય, તો જરા ભવિષ્ય વિશે વિચારો. ઓકે. આજે તો આપણે માત્ર સ્માર્ટફોનની સ્ક્રીનથી ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ, પણ ભવિષ્યમાં જ્યારે વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR ટેકનોલોજી એટલી હદે વિકસી જશે કે રિયલ દુનિયા અને ભૌતિક દુનિયા વચ્ચેનો તફાવત જ સંપૂર્ણપણે ભૂસાઈ જશે, ત્યારે શું થશે? બાપરે, એ તો બહુ ડરામણું છે. રાઈટ. જ્યારે બહારની આ વર્ચ્યુઅલ દુનિયા અતિશય આકર્ષક અને વાસ્તવિક જેવી જ બની જશે, લોકો કદાચ એ દુનિયામાં જ જીવવાનું પસંદ કરશે, ત્યારે શું આ અંતરદૃષ્ટિ જાળવી રાખવી એ માનવજાતનો સૌથી મોટો પડકાર નહીં બની રહે? બિલકુલ બની રહેશે. બહારની દુનિયા જેટલી વધારે કલરફુલ અને એટ્રેક્ટિવ બનશે, શું આપણી અંદરની દુનિયાને બચાવવી તેટલી જ અઘરી નહીં થાય? શું આપણે આપણી જાતને ભૂલીને કોઈ અલ્ગોરિધમનો હિસ્સો બની જઈશું, કે પછી આપણું કેન્દ્ર પકડી રાખીશું? આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. ચોક્કસ, વિચારવા જેવું છે. ચાલો, આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અટકાવીએ. વિચારતા રહેજો.